નમસ્કાર મિત્રો, સંસ્કૃત ભારતી ગુજરાત પ્રેરિતા સંસ્કૃત ગૌરવ પરીક્ષા એમાં દ્વિતીય પેપર હતું પ્રદીપિકા. આજરોજ તારીખ 7/12/2024 રોજ લેવાય. એમાં આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં હું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ઝડપથી આ પ્રશ્નનું સોલ્યુશન જોઈએ. પ્રથમ પ્રશ્ન છે પંચસપ્તતિઃ અર્થાત. તો પંચસપ્તતિઃ એટલે આપણને ખબર જ છે 75 થાય. બીજું છે ચટકઃ કુત્ર નિવસતિ, તો એનો જવાબ આવે છે ચટકઃ નીડે નિવસતિ. ત્રીજું છે સ્વીકુરુ પીબદે નીરમ, તો અહીં આવે છે ચણકમ સ્વીકુરુ. ત્યારબાદ છે ચીવ ચીવ કહ વદતી, તો ઉત્તર છે ચીવ ચીવ ચટકઃ વદતી. શુકસ્ય વર્ણઃ કહ, શુકસ્ય વર્ણઃ હરિતઃ એટલે કે લીલો. કુંભકારઃ કિમ કરોતિ, કુંભકારઃ ઘટમ કરોતિ. ગજઃ જલમ પીબતિ, કુત્ર ભયમ નાસ્તિ, તો એનો ઉત્તર છે જાગરીતે ભયમ નાસ્તિ. ત્યારબાદ છે નવમું સાધુનામ દર્શનમ, તો એનો જવાબ આવે છે એ પુણ્યમ. ત્યારબાદ છે તપસ્વીનામ કિમ રૂપમ, તપસ્વીનું રૂપ શું છે, તો એમાં આવે છે ક્ષમા. 11મું છે પંચવર્ષાણી પુત્રમ, 5 વર્ષ સુધી પુત્રને બી લાલયેત એટલે કે પાલન પોષણથી એને ઉછેરવો જોઈએ, લાડ પ્યારથી ઉછેરવો જોઈએ. 12મું છે ખાલી જગ્યા કન્યા ક્રીડતી, તો એમાં આવે છે એષા કન્યા ક્રીડતી. આગળ 13મો પ્રશ્ન આપણે જોઈએ. ખાલી જગ્યા બાલકઃ શૃણોતિ, તો એમાં આવે છે સહ બાલકઃ શૃણોતિ. 14મું છે ખાલી જગ્યા અશ્વઃ ધાવતી, તો એમાં આવે છે અશ્વઃ પુલ્લિંગ છે એટલા માટે એષઃ અશ્વઃ ધાવતી. પ્રશ્ન ચિહ્ન છે પણ એ આપણે જોવાનું નથી. ત્યારબાદ છે બાલિકા, તો એમાં આવે છે બાલિકા ખાદતી. ત્યારબાદ છે કન્યા, કન્યા બહુવચનનું રૂપ છે એટલા માટે કન્યા લિખંતી. ત્યારબાદ બાલકાહ, બાલકાહ પણ બહુવચન છે, બાલકાહ ગચ્છન્તિ. ત્યારબાદ 18મો પ્રશ્ન છે ખાદતી ઇત્યસ્ય બહુવચનમ કિમ, ખાય છે એનું બહુવચન ખાદંતી આવશે. 19મું છે સા ખાલી જગ્યા મહિલા અસ્તિ, તો એમાં આવે છે સા વામના મહિલા અસ્તિ. ત્યારબાદ આને આપણે ગણવાના છે, તો આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, તો અહીં જવાબ આવે છે 16. ત્યારબાદ છે 21મું કન્યા પ્રક્ષાલયતી, તો કન્યા શેને ધુવે છે, તો કે કન્યા વસ્ત્રમ પ્રક્ષાલયતી. ત્યારબાદ 45 છે એના માટે સંસ્કૃતમાં શબ્દ કયો વપરાય, તો એમાં આવે છે પંચચત્વારિંશત, પંચચત્વારિંશત. 23મો પ્રશ્ન છે 64 ઇત્યસ્ય સંસ્કૃત શબ્દ કહ, આના માટે સંસ્કૃતમાં કયો શબ્દ વપરાય, તો એના માટે વપરાય છે ચતુઃષષ્ટિ. 24મું છે કસ્ય પિતા શિવઃ, તો જવાબ આવે છે ગણેશસ્ય પિતા શિવઃ. 25મો પ્રશ્ન જોઈએ. 25મો પ્રશ્ન છે ચણકમ સ્વીકુરુ ખાલી જગ્યા રે નીરમ, તો એમાં આવે છે ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ. 26મું છે કસ્ય પતિ શિવઃ, તો પાર્વત્યાઃ પતિ શિવઃ. કાકસ્ય વર્ણઃ કહ, તો કાકસ્ય વર્ણઃ કૃષ્ણઃ. 28મો પ્રશ્ન છે કસ્ય વર્ણઃ શ્વેતઃ, તો હંસસ્ય વર્ણઃ શ્વેતઃ. 29મો પ્રશ્ન છે એક વૃદ્ધ એકમ ખાલી જગ્યા વાનરાન પ્રતિ ક્ષિપતિ, વૃદ્ધ એક ખાલી જગ્યા વાનરા તરફ ફેંકે છે, એમાં આવે છે શિલાખંડમ. ત્યારબાદ 30મું છે હિમાલયઃ ખાલી જગ્યા અસ્તિ, તો હિમાલયઃ ઉન્નતઃ અસ્તિ. 31મું છે પાદોન પંચવાદનમ, 4:45, એના માટે આપણે લખશું 4 અને 45. ત્યારબાદ 32મું છે ખાલી જગ્યા નામ સુદર્શન, તેમાં આવે છે ભવતઃ નામ સુદર્શન. સહ મમ અનુજઃ ખાલી જગ્યા નામ ભાર્ગવઃ, કે તે મારો ભાઈ છે તેનું નામ, તો અહીં ભાર્ગવઃ પુલ્લિંગ છે એટલા માટે તસ્ય નામ ભાર્ગવઃ. ત્યારબાદ 34મું છે 12 અને 5 સંસ્કૃત વાદ અને
સંસ્કૃત વાક્ય કથમ, આને આપણે સંસ્કૃતમાં કઈ રીતે બોલી શકીએ? તો એમાં આવે છે પંચાધિક દ્વાદશ વાદનમ. 36મું છે સા નદી કીદૃશી અસ્તિ, તે નદી કેવી છે? તો એમાં આવે છે નદી સ્ત્રીલિંગ છે એટલા માટે દીર્ઘ. 36માં છે કહ ક્ષુધિતઃ ભવતી, કોણ ભૂખ્યું થાય છે? તેમાં આવે છે વૃદ્ધઃ. ત્રિશૂલઃ કીદૃશમ અસ્તિ, ત્રિશૂળ કેવું છે? તો કે ત્રિશૂળ લાંબુ દીર્ઘમ અસ્તિ. આગળનો પ્રશ્ન આપણે જોઈએ. 38મો પ્રશ્ન છે પુત્રમ 10 વર્ષાણી કિમ કરણીયમ, પુત્રને 10 વર્ષ સુધી શું કરવું જોઈએ? પાઠયેત લાલયેત તાડયેત વદાચરેત. આમાં આવે છે તાડયેત એટલે કે એને આપણે વ્યવસ્થિત શિક્ષા આપવી જોઈએ, એનું ઘડતર કરવું જોઈએ, એને ઘડવો જોઈએ. વૃદ્ધઃ કુત્ર ગચ્છતિ, વૃદ્ધઃ ગ્રામમ ગચ્છતિ. વૃદ્ધઃ વાનરાન કુત્ર પશ્યતિ, વૃદ્ધ વાનરોને ક્યાં જુએ છે? તો એને વૃક્ષની ઉપર જુએ છે એટલે કે વૃક્ષ છે. ત્યારબાદ છે 2 અને 15 સંસ્કૃત વાક્ય કથમ, સંસ્કૃતમાં આપણે આને કેટલા વાગ્યા એવું સંસ્કૃતમાં બોલવું હોય તો બોલી શકાય? તો દ્વિવાદનમ, સાર્ધ દ્વિવાદનમ, સપાદ દ્વિવાદનમ કે 10 વાદનમ. તેમાં આવે છે 2:15 છે એટલે આપણે બોલીશું સપાદ દ્વિવાદનમ. ત્યારબાદ 42મું છે કરાર વિંદેન ખાલી જગ્યા મુખાર વિંદે વિનિવેશયંતમ. તો શ્લોક આપણે આવડે જ છે એટલા માટે આપણે તરત કહીશું કરાર વિંદેન પદાર વિંદમ. તો અહીં આવે છે શ્રી પદાર વિંદમ. ત્યારબાદ છે બાલમ ખાલી જગ્યા મનસા સ્મરામી. તો અહીં આપણે શ્લોક બોલીએ તો બાલમ મુકુંદમ, બાલમ મુકુંદમ મનસા સ્મરામી. 44મું છે અહમ સેવક ખાલી જગ્યા નામ નેહલ, હું સેવક છું અને મારું નામ મમ નામ નેહલ. ત્યારબાદ છે લીમડો એટલે શું? તો એમાં પીપલ આવે, નિર્યાસ આવે, એરંડ આવે કે નિંબ આવે? તો લીમડા માટે સંસ્કૃતમાં શબ્દ છે નિંબ. ત્યારબાદ છે 46મું લાકડું એટલે કે વુડ અર્થાત કિમ? વલ્કલમ, કાષ્ઠમ, ઔષધમ કે કાશઃ? તો કાષ્ઠમ બી. 47મું છે ખાલી જગ્યા આચાર્ય અસ્મિ, ખાલી જગ્યા આચાર્ય અસ્મિ. તો અસ્મિ એટલે કે છું, તેના માટે આવે છે અહમ, અહમ આચાર્ય અસ્મિ. 48મું છે આવતીકાલે, આવતીકાલે માટે ટુમોરો માટે શું વપરાશું? અદ્ય, હ્યઃ, પરસ્વઃ કે સ્વઃ? તો આવતીકાલે માટે વપરાય છે સ્વઃ. ચિત્રમ દ્રષ્ટવા ઉત્તરમ દદતો, આ ચિત્ર જોવાનું છે. દ્વારમ છે, કંદુકઃ છે, ઉપનેત્રમ છે કે મુદ્ગરઃ છે? તો દડો છે એટલા માટે કંદુકઃ. અને છેલ્લું 50મું છે કહ સમય, કેટલા વાગ્યા છે? અહીં તમે જોઈ શકો છો કે 7:45 વાગ્યા છે. તો 7:45 માટે સંસ્કૃતમાં બોલાશે પાદોન અષ્ટવાદનમ, 7:45. તો આ રીતે આપણે મિત્રો બીજી જે પ્રદીપિકા પુસ્તિકા છે એની પરીક્ષા આજ રોજ લેવાય એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.